બીજી એક વાત કે આના પછી અમારું જે કંઈ પણ છે ને એ બધું તારું જ છે એમ સમજી લે. છતાંય હું તમને એમાં કંઈ બંધન નથી રાખતો. તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં તમારી મિલકત આપી શકો છો. મારે કોઈ મિલકતની લાલચ નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવો આવો. આ બા ક્યાં છે? બા અંદર ઘરમાં કામ કરતા હશે. આ બાપુજી ઘરેણા કેમ અમને આપવા માટે બેઠા હતા? અરે આ ઘરેણા છે ને બધા કાઢ્યા મેં. હવે મેં કીધું બધા જૂના થઈ ગયા છે તો થોડા હવે બદલાવીને નવા કરાવી દો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આજે અચાનક આમ કરે સમાચાર એવા મળ્યા ને એટલે આવવું પડ્યું. અચાનક જ આવવું પડે એમ હતું. પણ તું કેવી વાત કરે છે? દીકરીઓ ઘરમાં આવે તો ખુશ થવાનું. હા તે ખુશ જ થઈશું પણ આમ બંને અચાનક આવ્યા ને એટલે પૂછું છું. કાંઈ વાંધો નહીં. હું સમાચાર મળ્યા ઈ કયો તમે બે જણ. ના ના એટલે આપણો ભાઈ નથી ઘરમાં. હા કોણ? આદિત્ય? મોટા બાપાનો દીકરો અમારા બેયના. હા હા ઈ ગયો છે, ઈ બહાર ગયો છે. પણ એનું શું કામ છે? એટલે એ હવે અહીંયા જ રહેવાનો છે. હા પણ હું કામ? બા તમારે અમને એકવાર પૂછવું તો જોઈએ ને કે અમે આદિત્યને ખોરે બેહાડી છી એમાં તમને બે બહેનોને કાંઈ વાંધો છે કે નથી એમ. અરે પણ બેટા એમ પણ તમને વાંધો શું હોવો જોઈએ? હા અને એમાં પૂછવાનું હા. ઈ કે મને કારણ કે તમારા ગયા પછી અમે બે એકલા હતા. ત્યાં આદિત્ય એકલો હતો તો મેં અંતર બાપુજીએ વિચાર્યું કે એને ખોડે લઈ લઈએ ને તો પછી હંધી મુસીબત ટળી જાય. અમને ચિંતા નહીં તમને ચિંતા નહીં. જો છોકરીઓને હારે વળાવી દીધી પછી એની તો બહુ આશા ન રખાય ને. હા તો તમને પહેલા નહોતી ખબર કે આ બે દીકરીઓ છે, બે દીકરીઓને હારે જ વળાવવાની છે, કઈ ઘરે તો નથી રાખવાની. અરે બેટા હા. હવે અમારું કઈ નક્કી થોડું હોય છે આ જીવનનું. હવે પછી તમારું બી ધ્યાન રાખવાનું કે નહીં એટલે બધી જવાબદારી અમે સોંપી દેવા માંગીએ. પણ શું કામ? તમારે એકના વગરના બબ્બે જમાય તો છે. હવે આનો ઘરવાળો તો આમે બહાર જ રહી છે. એની કરતાં એને અહીંયા બોલાવી લ્યો. ઘર હચવાય, મિલકત હચવાય, તમે હચવાઓ ને અમે હચવાય. જો બેટા ઘર જમાઈ આવે ને એ તો જમાઈનું માન ન રહે. ગમે એવું સારું હારું કેમ ન હોય. અને રહી વાત તમારી તો મિલકતની વાત તો ક્યાં આપણે એ થઈ જ છે. હવે તમને જે દેવાનું હતું એ મેં ને તારા બાપુજીએ બધું દઈ દીધું છે. હવે જે કાંઈ છે વધ્યું એ બધું ભાઈ આદિત્યને મળશે. એમાં હું ઉપાધિ આ કરવાની? ઘરની દીકરી ઘરમાં રહે એ તમને સારું નથી લાગતું ને કોકના છોકરાને ખોળે બેહાડવા છે એ તમને સારું લાગે?